રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે ત્યારે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં પણ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. સમગ્ર જિલ્લામાં જિલ્લા પંચાયતની કેટલી બેઠકો છે તેમજ જિલ્લામાં સમાવિષ્ટ તાલુકા પંચાયતની કેટલી બેઠકો છે એની ચર્ચા આ વિગતવાર અહેવાલમાં કરીશું. હું છું વિરેન જોશી અને તમે જોઈ રહ્યા છો ગુજરાત તક. વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં જિલ્લા પંચાયતની 28 બેઠકો છે. જેમાં વાત કરવામાં આવે તો સૌથી વધારે બેઠક એ સંતરાપુર તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતની 6 બેઠકો છે. ત્યારબાદ લુણાવાડામાં 5 બેઠકો જિલ્લા પંચાયતની છે. ત્યારબાદ કડાણામાં 4 બેઠકો છે અને બીજા ખાનપુર, બાલાસિનોર, વીરપુરમાં 3 બેઠકો જિલ્લા પંચાયતની સમાવેશ છે. અને જે હાલમાં નવા 2 તાલુકા બન્યા છે ગોદર અને કોટંબા, તેમાં 2 જિલ્લા પંચાયત બેઠકો સમાવેશ છે. આમ કુલ મહીસાગર જિલ્લામાં 28 જિલ્લા પંચાયત બેઠકો માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. વાત કરવામાં આવે જિલ્લામાં સમાવિષ્ટ 8 તાલુકાની તો જિલ્લામાં કુલ 8 તાલુકા સમાવેશ છે. જેમાં સંતરામપુર, લુણાવાડા, કડાણા, ખાનપુર, બાલાસિનોર, વીરપુર, ગોદર અને કોટંબા. આ તમામ તાલુકાની 150 બેઠકો છે, જેમાંથી 3 બેઠકો બિનહરીફ થતા 147 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. હું આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આજે વહેલી સવારે ગુજરાત તકની ટીમ પહોંચી છે પટ્ટણ બુથ પર. જ્યાં પટ્ટણ બેઠક માટે તાલુકા પંચાયત બેઠક માટે ચૂંટણી યોજાઈ રહી છે. હું આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે વહેલી સવારથી મતદારો એ મતદાન કરવા મતદાન મથક પર આવી ચૂક્યા છે. આજે વહેલી સવારે મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવાનું શરૂ થઈ ચૂક્યું છે. આ બેઠક એવી છે કે જ્યાં વહેલી સવારે મતદારો મતદાન કરવા માટે આવતા હોય છે. માટે ગુજરાત તકની ટીમ પહેલા સવારમાં પટ્ટણ બેઠક પર પહોંચી છે. આપ જોઈ શકો છો કે મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. અહીંયાની તંત્ર દ્વારા પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને એકદમ શાંતિભરા વાતાવરણની અંદર મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આપણી સાથે આ બેઠકના એક ઉમેદવાર છે એ જોડાયા છે, જેમને પોતાનો મત એ આપ્યો છે. ત્યારે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આ બેઠક એના ઉમેદવાર તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર આપણી સાથે જોડાયા છે, તેમને મતદાન કર્યું. જે આપનું નામ શું છે અને આપ કઈ બેઠકના ઉમેદવાર છો? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી 15 તાલુકા પંચાયત ઉમેદવાર છું. અને આ વખતે લુણાવાડા તાલુકા પંચાયત કોંગ્રેસ, જિલ્લા પંચાયત પણ કોંગ્રેસ બનીએ છે. બધા યુવાનો તમામ આપણા સમર્થનમાં છે. તમે પોતાનો મત આપ્યો તો શું કહેશો? મત આપ્યો છે. લોકો બેરોજગારી, મોંઘવારીથી ઘણા બધા ત્રાસ થઈ ગયા છે. આ વખતે કોંગ્રેસને તાલુકા જિલ્લા પંચાયત બનશે. તો આ હતા 15 પટ્ટણ બેઠક તાલુકા બેઠકના ઉમેદવાર. તેમણે જણાવ્યું હતું કે આ વખતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ કોંગ્રેસ બનવા જઈ રહી છે. કે તો રિઝલ્ટ જ બતાવશે કે કોણ પક્ષ એ પોતાની સત્તા મળે છે. ત્યારે વાત કરવામાં આવે તો સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા રહેવાની છે. વહેલ સવારના સમયમાં એ વાતાવરણ ઠંડક હોય છે અને જ્યારે તેને લઈને સવારમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા રહ્યો છે. જોકે આ ઉનાળો છે અને આજે તાપમાન પણ ઊંચું જવાનું છે, ત્યારે મતદારો વહેલી સવારમાં મતદાન કરવા આવશે તેવું દેખાઈ રહ્યું છે. વિરેન જોશી, ગુજરાત તક, મહીસાગર.